રામ રામને જયવટવાળા ફેમિલી કેમ છો? મજામાં? તો આપણે પણ જો મસ્ત મજામાં સરસ મજાની સવાર થઈ ગઈ છે ને અત્યારે છે ને આપણે થઈ ગયો ડેરીએ જવાનો ટાઈમ, પણ એ પહેલાં છે ને આપણે જાવી મારે હારું ને પાસે, કારણ કે એને છે ને શાળા પ્રવેશ છે, નિશાળે કાર્યક્રમ છે મોટો, તો બધા આવવાના છે ને તો બેનું મારે જો તૈયાર થાય છે અહીંયા. જો અમારે આંગણવાડીમાં પ્રવેશ લેશે હમણાં અમારા હારું બેન, એટલે આમ જો કેવા તૈયાર થઈ ગયા છે યુનિફોર્મ પહેરીને, એને જો કેવા તૈયાર થઈ ગયા છે યુનિફોર્મ પહેરીને. કેમ તમારે ક્યાં જવાનું છે? કોણ લેવા આવવાનું છે? એમ પછી શેમાં જવાના છે તમે? એમ ત્યાંથી ક્યાં જાઓ? એમ હા, અમારે જો આંગણવાડીથી રિક્ષામાં બિહારી નિશાળે લઈ જવાના છે ને આ બેનને અમારે જો કાર્યક્રમમાં રહ્યા છે, એ મોટી નિશાળમાંથી એ તૈયાર થઈ ગયા છે. જો તો આવી રીતના જો બધા એને તૈયાર થઈ ગયા છે, એને જવાનું છે બધાને કાર્યક્રમ છે ને આપણે જો ટાઈમ રહે ને તો કાર્યક્રમમાં જાશું અને ત્યાં જઈને તમને બતાવશું આપણે પણ. અને અમારા આમ જો માહેર પે પછી ગોંઠલી વળીને હૂતાશે, એ પછી ગોંઠલી વળીને હૂતાશે, એને નથી જવાનું તારે? હે ઓય તારે નથી જવાનું નિશાળે? ઊભો થા. તો હાલો આપણે જાવી ડેરીએ જઈને પછી આગળથી ને આપણે કાર્યક્રમમાં ટાઈમ રહી નીકળીશું. કાર્યક્રમમાં જાઓ તો ત્યાંનું તમને બધી બતાવશું. તો ત્યારે ચાલો આપણે નીકળવી ડેરીએ. જેની રાહ જોઈ રહ્યા હતા ને એ અત્યારે જે શાળા પ્રવેશોત્સવ પછી શાળા ઉત્સવ આવી ગયો છે, એ અમારા ગામમાં ઉજવણી થઈ છે મારી સ્કૂલમાં, અમારા ગામની સ્કૂલમાં, જેમાં જિલ્લામાંથી સાહેબો આવ્યા હતા, સીઆરસીમાંથી સાહેબો હતા, જે નાના નાના બાળકો એનું સ્વાગત વેલકમ કરી રહ્યા છે. અમારી સ્કૂલના બાળકો, અમારા ગામની સ્કૂલના બાળકો ફૂલડાથી એમનું વેલકમ કરી રહ્યા છે. ઉત્સવની ઉજવણી છે અમારા મારે શાળાનો સ્ટાફ છે, શિક્ષકો બધા. હવે કરે છે દીપ પ્રાગટ્ય, એટલે ભગવાનને તો બધા જે દીપ પ્રાગટ્યમાં જોડાઈ ગયા છે. ત્યારે ગામના શિક્ષકો અને આવેલા મહેમાનો, અતિથિઓ અને અમારા સ્કૂલના બધા શિક્ષકો એક સાથે મળીને દીપ પ્રાગટ્ય કરી અને બધા બાળકોને જે બધા બેઠા છે, ગ્રામજનો આવ્યા છે, બધાને બેઠા છે અને કાર્યક્રમને આગળ શરૂઆત કરશે. શરૂઆત તો પ્રાર્થનાથી થાય, એટલે પહેલા છે ને બધા શિક્ષકો તથા સ્કૂલના બાળકો, નાના નાના ભૂલકાઓ બધા ભગવાનને પ્રાર્થના કરે છે. જો તમે જોઈ શકો છો એ બધા પ્રાર્થના કરે છે ભગવાનને. तू है प्रभु की संतान, तेरी मुट्ठियों में बंध तूफान है रे, मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है, तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अमर से जोड़ दे, अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे, मनुष्य तू बड़ा महान. હવે આવેલા મહેમાનોને જો અમારે જયમલભાઈ ગયા છે સ્વાગત કરવા, ફૂલ પુષ્પ અને બુકથી પુસ્તકથી એમનું સ્વાગત કરે છે આવેલા મહેમાનોનું. જયમલ જો અમારે સ્વાગત કરવા ગયો છે. એક પછી એક બધા મહેમાનોનું સ્વાગત કરશે, બધા સ્કૂલના બાળકો માણે બધા જે સ્વાગત કરે છે. અને હવે પછી સ્કૂલની બાળાઓ લઈને આવી સ્વાગત ગીત, અને મહેમાનો અતિથિ આવે તેનું સ્વાગત કરવા માટે આપણે પ્રથા પરંપરા છે, એનું સ્વાગત કરવું જોઈએ. એટલે જો બધાનું સ્વાગત ગીત લઈને આવી ગયું સ્કૂલની બાળાઓ મારી.
પેલા જો આંગણવાડી વાળાના બાળકો હતા ને એને બધાને પ્રવેશ આપવા જો બધા આંગણવાડીમાં આટલા ભૂલકાઓ આંગણવાડીમાં એવા સાવર છે ઘણાને બધાને ખૂબ ખૂબ અભિનંદન બધા બાળકોને આગળ પ્રગતિ કરે એ શુભેચ્છા બધા આંગણવાડીમાં અને હવે સ્કૂલના બાળકો જો આટલા નવો પ્રવેશ થયો પહેલા ધોરણમાં એટલે કે હવે તો અત્યારે ગણું તો પહેલું ધોરણ બાળ વાટિકામાં પ્રવેશ લીધો છે આ બધા બાળકોએ બાળ વાટિકામાં પ્રવેશ લીધો જો અત્યારે વરસાદનો મંડાઈ ગયો છે પણ પેટે પલ્લે છે ભાઈ કાળા કાળા ડિબાંગ વાદળામાં છે અને અમારે થઈ ગયું છે ને ગાયો પાવા જવાનો ટાઈમ હવે જો અમારે જો માહિરભાઈ છોડવા મળ્યા છે ગાયો માહિર ક્યાં પાવા જવાના હવેડે હવેડે પાવા જવાના છે બધું ભાંભરવા મળી છે પાણી હાટો થઈને તો હવે એને ટાઈમ થઈ ગયો હોય ને બધા આને પાસા વાળવા પડ્યા બધે જવાનું તો હવેડે પીવા જ અને રહી ગયા હતા ટેટામ બધાને પાસા વાળવા પડ્યા ને ત્યાં ક્યાં તરવાના છે તારે જા ભાઈ અમારે જો કૂતરો લઈને આવ્યા છે અને આ બાજુ જો વરસાદ બહુ જ અંધાર્યો છે અંધારું મસ્ત થઈ ગયું છે વરસાદનું મારે અને હારું બેન જો હારું પડી જાતી ને કૂતરાને બીક થી તો ટીંગાઈ ગઈ આખી હે આખી ટીંગાઈ ગઈ છે આમ જો કૂતરાને બીક લાગે છે કૂતરાને બીક લાગે છે ને હાંડિયો થઈ ગઈ સા મને કે મારે ગળું દબાઈ જાય થઈ જાય ઉતરી જા લે હા હા પણ હાંડિયો થઈ ગઈ ત્યાં તો હવે બે તું કૂતરો નહીં આવો બહાટી બોલાવે એવું જ અંધારું થયું પણ આવે જ થાય ને બહાટી જો એમ ઘોર અંધારું થઈ ગયું છે હા બધા અમારે જો આવી ગયા કૂતરા પાસે જોવા કૂતરો જો ઝાડ છે અમારે જોઈ જો બાકાજીક બોલાવતા જો ભેગા થવા મળ્યા છે ગાય તો હમણાં આટલા રહ્યા છે હમણાં તો ભેગા થઈ જાય બીજા ગામના વાદળા આયા પૂગી ગયા જો વાદળા બાકાજીક થઈ ગયા ભેગા જો ભેગા થઈ ગયા હવે તો વરસાદ ધોમ આવવાનો છે જો હાથી હાલવા મળ્યા છે પડામાં જો બાકાજીક બોલાવી દેવાના થાય વાદળા ભેગા થઈ ગયા છે બધા આમ જો ઉપર આવી ગયા બધા વાદળા હવે